તારીખ 9/5/2019 સુરત। શ્રીમદ સદગુણશાલિનમ આ શ્લોક ભક્તિ ભાવપૂર્વક ગાન કરી સ્વામીશ્રીએ અલ્પાર આરંભ્યો। સ્વામીશ્રીએ આ કક્ષમાં પ્રવેશતા સંતો માટે પ્રસાદ એ પ્રસાદીભૂત કર્યો હતો। સંતો પણ ગુરુહરિના દર્શન કરવા તે પ્રસાદ આરોગવા લાગ્યા। સ્વામીશ્રી હેતથી કહે, જમવું પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે તો તે ભક્તિરૂપ થાય, મનમાં ભાવે ને ખાઈએ તો પ્રસન્નતા ન થાય। તારીખ 13/1/2017 અમદાવાદ। સહજાનંદ વર્ણીનો અભિષેક કર્યા બાદ સ્વામીશ્રીએ રાહુલ સ્વામીને બોલાવી મહારાજની નાસિકા સમીપના નેત્રના ખૂણા તરફ ધ્યાન દોરતા કહ્યું, અહીં સફેદ થઈ ગયું છે, તે કાઢજો। રાહુલ સ્વામી કહે, રોજ મૂર્તિને સ્વચ્છ કરીએ છીએ, પણ નેત્રના ખૂણામાં આટલો નાનો અભિષેક જળનો ક્ષાર સ્વામીશ્રીની નજરમાંથી ન છટક્યો। જબરજસ્ત નિરીક્ષણ શક્તિ કહેવાય। તારીખ 29/9/2017 લંડન। સવારે પૂજા બાદ આશીર્વાદ વરસાવતા કહે, સ્વામી બાપાની આજ્ઞા છે એટલે ઘર સભા કરવી। ઘર સભામાં તો ઘણું બધું આવી જાય, ફેમિલી યુનિટી આવે, તમારું બાળક સ્ટ્રેન્થ ફોરવર્ડ જાય, વાંકું ચૂકું ન થાય, ઘર સભા હોય તો ગેરંટીપૂર્વક સારા ગુણો આવે। તારીખ 5/11/2017 બોચાસણ। બપોરે પહોંચતી વખતે સવારે સ્વામીશ્રીએ સેવક સંતને દંડવત કરવાની ટકોર કરી હતી। તે સંદર્ભમાં સેવક સંતે પૂછ્યું, સ્વામી આપે દ્રઢ રુચિ દર્શાવી હતી કે મંદિરમાં તથા દરેક પ્રાસાદિક જગ્યાએ દંડવત કરવા જ જોઈએ, નહીં તો દર્શન ન કહેવાય, પરંતુ આપની સેવામાં તેવી અનુકૂળતા ઘણીવાર નથી હોતી। આપની સાથે ચાલવાનું હોય, આગળના કાર્યક્રમોમાં જોડાવાનું હોય વગેરે, તેથી તેઓ રાત્રે એક સાથે એ બધાયના ભેગા 51 દંડવત કરી લે તો તે ચાલે કે ન ચાલે? આ વાત સાંભળીને રાજી થતાં સ્વામીશ્રી પ્રેમથી કહે, ચાલે। પછી સ્વતઃ કહે, થોડા વર્ષો પહેલાં અક્ષર ડેરીમાં હું 51 દંડવત કરતો હતો। સંતોએ પૂછ્યું, રોજ? સ્વામીશ્રી કહે, હા।